હેલો મિત્રો, આજના મિની બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયેલા છીએ દ્વારકા, અને આ દ્વારકા આપણે પહોંચવામાં છીએ. આપણે અડધેથી વિડીયો બનાવ્યો, ઘરથી ચાલુ નથી કર્યો, તો આપણે જોવો શકો તમે સ્ટેશન છે. તો આપણે ડાયરેક્ટ હવે છે ને દ્વારકા જઈને જ મળશું, બરોબર? હેલો મિત્રો, તમને પહોંચવામાં છે. આ જો આ કેલેન્ડર છે, આ એક ભગો પણ એ પીવતો છે, એક બંધો આમ છે, એક અહીંયા છે. તો બસ આપણે થોડાક તબક્કા જેવી, બરોબર? તો હેલો મિત્રો, તમે પહોંચી ગયા છીએ દ્વારકા, તમે જોઈ શકો છો. તો અહીંથી આપણે બસ કે રિક્ષા કપડે જવાનું છે ડાયરેક્ટ દ્વારકા. આપણે ના ધોવાય પછી જવાનું તો લેટ હતા, બરોબર? હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દ્વારકા, ને પછી રિક્ષામાં બેસી નીકળી ગયા છીએ આપણે દ્વારકા જવા માટે. ત્યાં ગોમતી ઘાટ છે, ત્યાં દર્શન કરવા માટે. તો આગળ મિની બ્લોકમાં તમે બનાવી દેજો. તો અમે આટલા જણા છીએ, બરોબર? તમારે રિક્ષામાં જાય છે એટલે કે બ્લોકમાં બનાવી રહેજો. આવા રોદાય આવે છે જો. તો હેલો મિત્ર, તો આ છે દ્વારકાની બજાર, તમે જોઈ શકો છો. અહીંયા આપણે પહોંચી ગયા છીએ. તો હેલો મિત્રો, આપણે દર્શન બર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લેવો, બરોબર? તો આગળ બ્લોકમાં બના રહેજો કે આખું તમને દ્વારકા રખડાઈ દે, બરોબર? તમને બધાને તો હેલો મિત્રો, અત્યારે આપણે જાવી છીએ દ્વારકાના છે દરિયો છે, ગોમતી ઘાટ આવેલો છે. ત્યાં જોઈ શકો તમે, સામું દેખાય છે. આ બધા આપણી સાથે જ આવેલા છે મિત્રો. તો આગળ આપણે 9 જણા હતા, 9 જણા તો મજા આવી ગયો છે ને. તો જો આપણે ગોમતી ઘાટે દર્શન કરવા જાવી છીએ, નાનો તમને નજારો પણ બતાવી દઉં. તો હેલો મિત્રો, આપણે દર્શન કરવા આવ્યા હતા, પણ દર્શન કરવા ગયા હતા ને આપણે ગળદી છે ને એના કારણે આપણે ગયા નથી. આપણે થોડોક સમય પછી આપણે જઈશું. તો અત્યારે આપણે આવી ગયા છે ગોમતી ઘાટ, જોઈ શકો તમે.
પબ્લિક તો આજે ઘણું દેખાય છે. તો હેલો મિત્રો, જો તમે ગોમતી ઘાટ નો નજારો અત્યારે બતાવું તમને. જોઈ શકો છો બધા નાઈ ત્યાં. તને વાલો છે ગોમતી નો ઘાટ, જોઈ મારું મનડું હરખે. અરે કાળા કાળા કાન ને રૂપાળા રણછોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. કાળે કાળે ભેણે ધોળો ધોળો સાથ ને આપણે વેરે વેરે નાઈસ ટુ મે નાઈસ. હેલો મિત્રો, તો આપણે ગોમતી ઘાટે દર્શન કરી પાછા વળી ગયા છીએ અને આપણે હવે નીકળવાનું છે અહીંથી. જોઈ શકો તમે. આ ગોમતી ઘાટ છે. ઓલી બાજુ પણ ગયા હતા આપણે, ના પણ વિડીયો બનાવવો નહીં જ આપણે. ના, ફોટા પાડવાનું થોડાક વેત થઈ ગયા એટલે વિડીયો બનાવવાનો ભૂલાઈ ગયો, એટલા માટે વિડીયો નતો બનાવ્યો. બરોબર, તો આગળ બનાવી રહેજો. આખું દ્વારકા તમને રખડાવીશ. તો હેલો મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો થાય છે. આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો, કેમ કે આપણે જુનાગઢ જવાનું છે એટલા માટે જાજો સમય લીધો નથી. ખાલી દ્વારકા આપણે રખડ્યા છીએ અને ટ્રેન આવવાની સમય થઈ ગયો છે એટલા માટે અમે નીકળી ગયા હતા અને ડાયરેક્ટ હવે જુનાગઢ આપણે મળીશું. તો આ લગી વિડીયોમાં આપણે બનાવી રહેજો અને ડાયરેક્ટ આપણે જુનાગઢ મળીશું.